નમસ્કાર દર્શક મિત્રો, હું છું યશ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું ગૌરવ. સમાચારમાં આગળ વાત કરીએ. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના પ્રસનાવડા ગામમાં સાયક્લોન સેન્ટર તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવ આયોજનમાં આધુનિક પાક પદ્ધતિઓ, કૃષિ પ્રદર્શન, કૃષિ નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મોડેલ ફાર્મસીની મુલાકાતોનું પણ આયોજન કરવામાં આવ્યું. કૃષિ મહોત્સવમાં ખેડૂતોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. ત્યારે રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અને માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ સમજણ મળી રહે તેવી શુભ હેતુસર સૂત્રાપાડા તાલુકાના પ્રસનાવડા મુકામે રવિ કૃષિ મહોત્સવ 2023 કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના તમામ તાલુકામાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન છે. આજ રોજ ગુજરાત સરકારની બે યોજનાઓ, એક રવિ કૃષિ મહોત્સવ 2023 તથા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ કે જે ગામે ગામ ફરવાનો છે, એ બંને યોજનાનો આજથી પ્રશ્નાવાળા ખાતેથી શુભારંભ કરવામાં આવેલ છે અને કૃષિ વિભાગના 15 જેટલા સ્ટોલ છે અને સાથોસાથ આવનારી ખેડૂત ભાઈઓ તથા પ્રજાને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ પણ અહીં મળી રહે તે માટે થઈને સેવા સેતુનું પણ આયોજન કરવામાં આવેલ છે, જેથી કૃષિ વિષયક નોલેજ મળે. આ ઉપરાંત તેમની જે નાની મોટી સેવાઓ હોય તે પણ અહીંથી પ્રાપ્ત કરી શકે. ખેડૂત તરીકે આજે રવિ કૃષિ મહોત્સવમાં ઉપસ્થિત સૌ અધિકારીઓગણે આજે માર્ગદર્શન આપ્યું કે ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા જે ખેડૂતને જે ધાન્ય છે એ પકવવા માટે અને ખેડૂત ઓછા ખર્ચે વધારે નફો કરે અને એ રીતના ખેતી ગામના ખેડૂત બધા અપનાવે તો ખેતી ખર્ચ તો ઘટે અને ઉત્પાદન વધે.